વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક સ્વાધ્યાય 9.3ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 21, જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો આપણે ધારી લઈએ, ધારો કે તો આપેલ સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી માટે તો આપણને આપેલું છે ત્રીજું પદ એટલે કે A3 એ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે, ઇક્વલ ટુ તો A1 + 9. અને બીજી પણ માહિતી આપેલી છે, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે, તો બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તો આપણે લખી શકીએ A2 ઇક્વલ ટુ A4 + 18. આ પ્રમાણે આપણને બે માહિતી આપેલી. તો એના પ્રથમ 4 પદ આપણે મેળવવા. તો આવી સમગુણોત્તર શ્રેણી માટે તો આપણે ગણતરી કરીએ કે તો A3 એટલે કે તો માટે પણ A3 ઇક્વલ ટુ પ્રથમ પદ એ આપણે લઈએ અને સામાન્ય ગુણોત્તર R લઈએ તો A × R² અને ઇક્વલ ટુ A1 એટલે કે A + 9 અને A2 તો A × R અને ઇક્વલ ટુ A4 એટલે કે A × R³ + 18. તો આવા આપણને બે સમીકરણો મળે. A × R² ઇક્વલ ટુ A + 9, તો A × R² અને ઇક્વલ ટુ A + 9 થાય. અને અહીંયા A × R ઇક્વલ ટુ AR³ + 18. તો આમાંથી આપણે A અને R તો એની કિંમત મેળવી. તો આને R વડે ગુણી દો. તો R વડે ગુણી દઈએ તો AR³ ઇક્વલ ટુ AR + 9 × તો R. તો માટે આપણે લખી શકીએ AR³ ઇક્વલ ટુ A × R + 9 × R. અને તો તથા બીજા સમીકરણમાંથી A × R³ એને સૂત્રનો કરતા બનાવીએ તો AR³ ઇક્વલ ટુ AR - 18 અને માટે તો AR + 9R અને ઇક્વલ ટુ તો AR - 18 અને માટે AR કેન્સલ અને માટે R ઇક્વલ ટુ -18/9 અને ઇક્વલ ટુ -2. તો આરની કિંમત -2 મળે એ આપણે જોઈ શકીએ. તો આરની કિંમત -2 મળે. તો આરની કિંમતના અનુરૂપ એની કિંમત મેળવો. પરંતુ તો A × R² અને ઇક્વલ ટુ તો A + 9 અને ઇમ્પ્લાઇઝ R² ઇક્વલ ટુ તો 4. તો 4 × A અને ઇક્વલ ટુ A + 9 અને ઇમ્પ્લાઇઝ તો 4A - A એટલે કે 3A ઇક્વલ ટુ 9 અને ઇમ્પ્લાઇઝ A ઇક્વલ ટુ તો 3. તો એની કિંમત 3 મળે અને આરની કિંમત -2 મળે. તો માટે તો ઇમ્પ્લાઇઝ R ઇક્વલ ટુ -2. તો આરની કિંમત -2 મળે. તો R અને એની કિંમત મળી ગઈ. R અને એની કિંમત મળે તો શ્રેણીનું nમું પદ મળે. માટે તો આપેલી સમગુણોત્તર શ્રેણીનું nમું પદ માટે તો શ્રેણીનું nમું પદ એ n ઇક્વલ ટુ તો A × R⁻n - 1 અને ઇક્વલ ટુ 3 તો -2n - 1. તો આ શ્રેણીના nમા પદ માટેનું સૂત્ર થાય. અને માટે શ્રેણીના પ્રથમ 4 પદો મેળવવા. તો માટે તો એ પ્રથમ પદ તો આપણે જાણીએ જ છીએ કે A ઇક્વલ ટુ 3. તો માટે તો A ઇક્વલ ટુ 3. તો અહીં તો A ઇક્વલ ટુ 3 એટલે કે nની કિંમત 1 લખીએ તો A1 ઇક્વલ ટુ 3 મળે. તો A1 ઇક્વલ ટુ A ઇક્વલ ટુ 3. A2 ઇક્વલ ટુ તો બે રીતે ગણતરી કરી શકાય. અહીંયા આપણે A1 ઇક્વલ ટુ A ઇક્વલ ટુ 3. A2 એની કિંમત 2 લખીએ તો 3 × -2⁻1 અને ઇક્વલ ટુ -6. A3 ઇક્વલ ટુ 3 × -2 તો 2 એટલે કે 4 × 3 એટલે કે 12. તો A3 ઇક્વલ ટુ 12 તથા
A4 અને ઇક્વલ ટુ તો A ઇન્ટુ તો એટલે કે 3 ઇન્ટુ તો આપણે કિંમતો લખીએ 3 ઇન્ટુ તો 3 ઇન્ટુ -2^3 અને ઇક્વલ ટુ -2નો ક્યુબ એટલે કે 8 -8 તો -8 ઇન્ટુ 3 એટલે કે -24 અને માટે માગેલ પ્રથમ 4 પદો તો માગેલ પ્રથમ 4 પદો કયા છે તો 3 -6 તો 3 ત્યારબાદ બીજું તો -6 12 અને તો 12 અને -24 તો આ માગેલ પ્રથમ 4 પદો તે આપણે મેળવી શકીએ. તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 23. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને nમું પદ બી. જો n તો પદોનો ગુણાકાર p હોય તો સાબિત કરો કે b² = a × b રેઝ ટુ n આપણે સાબિત કરવું. તો અહીં આપણે કહી શકીએ કે આપેલ સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ એ અને nમું પદ b અને ઇક્વલ ટુ તો an = b. તો અહીં આપેલ સમગુણોત્તર શ્રેણી માટે એ પ્રથમ પદ એ ઇક્વલ ટુ તો એ એટલે કે a1 = a અને an = b. પરંતુ an તો પરંતુ nમું પદ an = a ઇન્ટુ r રેઝ ટુ n-1 અને ઇક્વલ ટુ b. તો a ઇન્ટુ r રેઝ ટુ n-1 = b અને a1 = a. તથા આપણે કહી શકીએ તથા શ્રેણીના તો પ્રથમ n પદોનો ગુણાકાર અને ઇક્વલ ટુ તો a1 ઇન્ટુ a2 ઇન્ટુ તો અપ ટુ ઇન્ટુ an અને ઇક્વલ ટુ a1 = a, a2 = a ઇન્ટુ r, a3 = a ઇન્ટુ r². આપણે કેટલાક પદ લખીએ તો અપ ટુ an = તો a ઇન્ટુ r રેઝ ટુ n-1. તો આ ગુણાકાર મળે અને આ ગુણાકાર મળે તો આ ગુણાકારમાં કુલ n પદો અને n પદો છે માટે આપણે કહી શકીએ કે એની n ઘાત થાય. તો એની n ઘાત ઇન્ટુ આરની કઈ ઘાત થાય તો r રેઝ ટુ 1 પ્લસ r રેઝ ટુ 2. તો અહીંયા r ઇન્ટુ r² ઇન્ટુ r રેઝ ટુ n-1 તો ઇન્ટુ r ઇન્ટુ r² ઇન્ટુ r³ ઇન્ટુ તો અપ ટુ r રેઝ ટુ n-1 અને ઇક્વલ ટુ તો a રેઝ ટુ n ઇન્ટુ r રેઝ ટુ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ પ્લસ તો n-1. તો પ્રથમ n-1 પદોનો સરવાળો પણ પ્રથમ n-1 પદોનો સરવાળો તો n-1/2 ઇન્ટુ a પ્લસ l અને ઇક્વલ ટુ તો એની n ઘાત ઇન્ટુ r રેઝ ટુ તો આપણે લખી શકીએ કે સૂત્રનો ઉપયોગ કરીએ તો n-1/2 પ્રથમ પદ તો 1 અને અંતિમ પદ તો n-1 આના સરવાળાથી તો સરવાળાને n+n-1/2 વડે અને ઇક્વલ ટુ a રેઝ ટુ n ઇન્ટુ r રેઝ ટુ તો n+n-1 + 1 એટલે કે n તો n ઇન્ટુ n-1/2 તો n ઇન્ટુ n-1/2 તો આવું સ્વરૂપ મળે. તો a રેઝ ટુ n ઇન્ટુ r રેઝ ટુ તો 1 2 3 અપ ટુ n-1 પ્રથમ n-1 પદોનો સરવાળો તો n ઇન્ટુ n-1/2 મળે એટલે કે n² - n/2 તો એવું સ્વરૂપ આપણને મળે. પણ આમાંથી તો ફરી આપણે તો સાબિત કરવું છે કે તો આ પ્રથમ n પદોનો ગુણાકાર p હોય તો આ pની કિંમત મળે. તો માટે p² = a ઇન્ટુ b તો p² તો a રેઝ ટુ n² એટલે કે a રેઝ ટુ 2n ઇન્ટુ r રેઝ ટુ n ઇન્ટુ
n-1. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ a ઇન્ટુ બી આપણે સાબિત કરવું. તો એ આમાંથી એ આપણે તો બહાર લઈ લઈએ. તો એની n ઘાત, તો એની n ઘાત આપણે બહાર લઈ લઈએ તો a રેઝ ટુ n ઇન્ટુ r રેઝ ટુ n-1, તો એની n ઘાત છે. અને ઇક્વલ ટુ a રેઝ ટુ n ઇન્ટુ a ઇન્ટુ r રેઝ ટુ n-1, તો એની n ઘાત. અને ઇક્વલ ટુ તો એની n ઘાત ઇન્ટુ પણ a ઇન્ટુ r રેઝ ટુ n-1 એટલે કે બી, તો બીની n ઘાત અને ઇક્વલ ટુ a ઇન્ટુ બીની તો n ઘાત. અને માટે તો પી સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ બીની n ઘાત, તો એ પરિણામ સાબિત થાય. તો જે આપણે સાબિત કરવાનું ટૂંકમાં તો પરિણામ આપણને આપેલું હોય ત્યારે ગણતરી તો વધારે સરળ, પણ એના માટે સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. તો એટલી બાબત આપણે ધ્યાનમાં તો રાખીશું. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 25. જો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અને ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ CDનો સ્ક્વેર. તો આ આપણે સાબિત કરવું. તો અહીં આપણને આપેલું છે કે અહીં ABCD, તો અહીં A, B, C અને D સમગુણોત્તર શ્રેણીમાં. સમગુણોત્તર શ્રેણીમાં છે માટે તો માટે આપણે લખી શકીએ કે અહીંયા પ્રથમ પદ એ લઈએ તો બી ઇક્વલ ટુ AR, તો માટે તો બી ઇક્વલ ટુ તો A ઇન્ટુ આર, સી ઇક્વલ ટુ તો A ઇન્ટુ આર સ્ક્વેર, ડી ઇક્વલ ટુ તો A ઇન્ટુ આર ક્યુબ. આમ તો આપણે લખી શકીએ બી અપોન A ઇક્વલ ટુ સી અપોન બી ઇક્વલ ટુ ડી અપોન સી ઇક્વલ ટુ આર, અને એમાંથી કિંમત લખતા આપણને આવું સ્વરૂપ મળે. અને માટે તો માટે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અને ઇક્વલ ટુ તો આની કિંમતો લખતા પણ a સ્ક્વેર ઇક્વલ ટુ તો a સ્ક્વેર, તો a સ્ક્વેર પણ બી સ્ક્વેર ઇક્વલ ટુ તો પ્લસ a સ્ક્વેર ઇન્ટુ તો આર સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો પ્લસ a સ્ક્વેર ઇન્ટુ આર રેઝ ટુ 4. તો આ કિંમત થાય ઇન્ટુ તો ફરી બીજી પદ તો બીજી કિંમતો લખીએ કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, પણ બી સ્ક્વેર ઇક્વલ ટુ તો એ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો પ્લસ એ સ્ક્વેર આર રેઝ ટુ 4 પ્લસ ડી સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર આર રેઝ ટુ 6. તો આ બંનેનો ગુણાકાર મળે અને ઇક્વલ ટુ આમાંથી આપણે તો એ સ્ક્વેરવાળું પદ સામાન્ય લઈ શકીએ અને બીજા પદમાંથી પણ એ સ્ક્વેર સામાન્ય મળે તો એની 4 ઘાત, તો એ રેઝ ટુ 4 અને બ્રેકેટમાં આપણને કિંમત મળશે તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ 4 અને આમાંથી આર સ્ક્વેર પણ સામાન્ય મળે. તો આર સ્ક્વેર પણ સામાન્ય લઈ લઈએ તો આપણે લખી શકીએ કે એ રેઝ ટુ 4 ઇન્ટુ આરનો સ્ક્વેર, તો આર સ્ક્વેર ઇન્ટુ એ રેઝ ટુ 4 તો એ સ્ક્વેર આર સ્ક્વેર અને એ સ્ક્વેર તો એ રેઝ ટુ 4 ઇન્ટુ આર સ્ક્વેર અથવા આર સ્ક્વેર ઇન્ટુ તો એ રેઝ ટુ 4 એ આપણે સામાન્ય લઈએ છીએ. તો અહીંથી એ સ્ક્વેર આર સ્ક્વેર સામાન્ય લઈએ તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર ક્યુબ, તો અહીંયા પણ 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ તો અહીંથી એ સ્ક્વેર સામાન્ય લઈએ તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ 4. તો આવું સ્વરૂપ મળે. અને અહીંયા આપણે પદ લઈએ કે આર સ્ક્વેર સામાન્ય લઈએ તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર ક્યુબ, તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ તો અહીંથી આર રેઝ ટુ 4 સામાન્ય લઈએ, આર સ્ક્વેર સામાન્ય લઈએ તો આર રેઝ ટુ 4. તો આવું સ્વરૂપ મળે અને તો આનો વર્ગ થશે એટલે કે આપણે લખી શકીએ કે એ સ્ક્વેર તો ઇક્વલ ટુ તો એ રેઝ ટુ 4 ઇન્ટુ આર તો આર સ્ક્વેર બ્રેકેટમાં 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેઝ ટુ 4 એનો વર્ગ. તો આવું આપણને પદ મળે. તથા હવે બીજી બાજુ તો આના આપણે પરિણામ નંબર 1 કહીશું.
હવે પરિણામ નંબર બે આપણે મેળવવાનું તો AB પ્લસ BC પ્લસ CD એનો વર્ગ અને ઇક્વલ ટુ A ઇન્ટુ B. તો A ઇન્ટુ B કરીએ તો A સ્ક્વેર ઇન્ટુ R, તો A સ્ક્વેર ઇન્ટુ R પ્લસ B ઇન્ટુ C. તો A ઇન્ટુ B એટલે કે A ઇન્ટુ AR એટલે કે A સ્ક્વેર ઇન્ટુ R. હવે બીજું પદ છે B ઇન્ટુ C. આ બંનેનો ગુણાકાર કરીએ તો A સ્ક્વેર ઇન્ટુ R તો R ક્યુબ, તો A સ્ક્વેર ઇન્ટુ R ક્યુબ. અને ત્રીજું પદ છે C ઇન્ટુ D. તો C અને Dનો ગુણાકાર કરો તો A સ્ક્વેર ઇન્ટુ R રેસ ટુ 5, તો પ્લસ A સ્ક્વેર ઇન્ટુ R રેસ ટુ 5 એનો વર્ગ. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ, તો આમાંથી આપણે કહી શકીએ કે દરેક પદમાંથી A સ્ક્વેર સામાન્ય મળે, A સ્ક્વેરનો વર્ગ એટલે કે એની 4 ઘાત, અને Rનો વર્ગ, તો R સામાન્ય મળે છે માટે Rનો વર્ગ. તો એ આપણે લખી શકીએ કે A રેસ ટુ 4 ઇન્ટુ Rનો વર્ગ સામાન્ય મળે, પણ તો A સ્ક્વેર R સામાન્ય લઈએ તો પહેલું પદ 1 મળશે, પ્લસ બીજું પદ A સ્ક્વેર ઇન્ટુ R સામાન્ય લઈએ તો R સ્ક્વેર મળે, અને ત્રીજું પદ A સ્ક્વેર ઇન્ટુ R, તો R સામાન્ય લઈએ તો R રેસ ટુ 4 મળે એનો વર્ગ. આના આપણે નંબર 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી, તો માટે તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ, 2 પરથી માગેલું પરિણામ સાબિત થાય. તો માગેલ પરિણામ સાબિત થાય, તો માગેલ પરિણામ સાબિત થાય. ટૂંકમાં આપણે કહી શકીએ કે આવા દાખલાઓમાં માત્ર આપણે કિંમતો લખવાની છે, કિંમતો લખીએ અને તો માત્ર તો ગણતરી કરવાની. તો ગણતરી ઉપર આધારિત દાખલો છે, જે દાખલાઓ તો વધારે સરળ. તો હવેથી આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 27. જો A અને Bનો સમગુણોત્તર મધ્યક A રેસ ટુ n પ્લસ 1 પ્લસ B રેસ ટુ n પ્લસ 1 અપોન A રેસ ટુ n પ્લસ B રેસ ટુ n હોય તો એનનું મૂલ્ય શોધો. તો અહીં આપણને આપેલું છે કે અહીં A અને Bનો સમગુણોત્તર મધ્યક G ઇક્વલ ટુ A રેસ ટુ n પ્લસ 1 પ્લસ B રેસ ટુ n પ્લસ 1 અપોન A રેસ ટુ n પ્લસ B રેસ ટુ n. પણ G બરાબર તો વર્ગમૂળમાં AB, તો વર્ગમૂળમાં AB એટલે કે A રેસ ટુ 1 અપોન 2 B રેસ ટુ 1 અપોન 2. તો વર્ગમૂળમાં A ઇન્ટુ B અને ઇક્વલ ટુ, તો A રેસ ટુ n પ્લસ 1 પ્લસ B રેસ ટુ n પ્લસ 1 અપોન A રેસ ટુ n પ્લસ B રેસ ટુ n. અને માટે તો A રેસ ટુ n પ્લસ 1 પ્લસ B રેસ ટુ n પ્લસ 1, અને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ બંનેનો ગુણાકાર થાય તો ઇક્વલ ટુ A રેસ ટુ 1 અપોન 2 B રેસ ટુ 1 અપોન 2 બ્રેકેટમાં A રેસ ટુ n પ્લસ B રેસ ટુ n, અને ઇક્વલ ટુ આનો ગુણાકાર કરીએ તો A રેસ ટુ n પ્લસ 1 અપોન 2, તો A રેસ ટુ n પ્લસ 1 અપોન 2 B રેસ ટુ 1 અપોન 2 પ્લસ A રેસ ટુ 1 અપોન 2 B રેસ ટુ n પ્લસ 1 અપોન 2. તો માટે તો આવું સ્વરૂપ મળે. A રેસ ટુ n પ્લસ 1 પ્લસ B રેસ ટુ n પ્લસ 1 ઇક્વલ ટુ આવું સ્વરૂપ મળે. અને માટે તો A રેસ ટુ n પ્લસ 1 અને એની મોટી ઘાત હોય એ પદ આ બાજુ લાવો તો A રેસ ટુ n પ્લસ 1 માઇનસ A રેસ ટુ n પ્લસ 1 અપોન 2 ઇન્ટુ B રેસ ટુ 1 અપોન 2 અને ઇક્વલ ટુ, તો A રેસ ટુ 1 અપોન 2 ઇન્ટુ B રેસ ટુ n પ્લસ 1 અપોન 2 માઇનસ B રેસ ટુ n પ્લસ 1. અને માટે આમાંથી તો A રેસ ટુ n પ્લસ 1 અપોન 2 સામાન્ય લઈએ, તો એ સામાન્ય લઈએ તો અહીંયા તો એની 1 અપોન 2 ઘાત રહેશે, માઇનસ બીની 1 અપોન 2 ઘાત, અને ઇક્વલ ટુ, તો આમાંથી તો બીની n પ્લસ 1 અપોન 2 સામાન્ય લઈએ તો n પ્લસ 1 અપોન 2 ઘાત સામાન્ય લઈએ તો આપણને તો A રેસ ટુ 1 અપોન 2 પહેલા પદમાં બાકી રહેશે, માઇનસ B રેસ ટુ 1 અપોન 2. પણ A રેસ ટુ 1 અપોન 2 માઇનસ B રેસ ટુ 1 અપોન 2 તો બંને બાજુ તો કેન્સલ, અને માટે
તો માટે આપણે કહી શકીએ a રેઝ ટુ n પ્લસ 1/2 ઇક્વલ ટુ b રેઝ ટુ n પ્લસ 1/2. તો a રેઝ ટુ n પ્લસ 1/2 ઇક્વલ ટુ b રેઝ ટુ n પ્લસ 1/2. અને માટે તો આ પદને આ ભાગાકાર કરીએ તો a/b રેઝ ટુ n પ્લસ 1/2 અને ઇક્વલ ટુ આ પદને ભાગાકાર કરીએ તો ઇક્વલ ટુ 1, પણ 1 ઇક્વલ ટુ a/b રેઝ ટુ 0. અને માટે આપણે લખી શકીએ કે n પ્લસ 1/2 અને ઇક્વલ ટુ 0. અને માટે તો n ઇક્વલ ટુ -1/2. તો n ઇક્વલ ટુ -1/2 થાય. તો જે માગેલ nનું મૂલ્ય, જે માગેલ મૂલ્ય, તો nની કિંમત -1/2 થાય એમ આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 29. બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે a અને g તો સાબિત કરો કે તે સંખ્યાઓ, તો આ છે. ધારો કે બે ધન સંખ્યાઓ a અને b, તો a અને b નો સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે a અને g. અને માટે તો a ઇક્વલ ટુ તો a પ્લસ b/2 અને g ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં a ઇન્ટુ b થાય. એનો અર્થ કે g સ્ક્વેર ઇક્વલ ટુ ab. તો માટે g સ્ક્વેર ઇક્વલ ટુ ab થાય. તો આ સ્વરૂપ મળે, a અને g આપણને મળી જાય. હવે આમાંથી a અને bનો લોપ કરવાનો, તો ઇમ્પ્લાઇઝ તો g સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ b થાય. બે સંખ્યાઓનો ગુણાકાર, a અને bનો ગુણાકાર અને a અને bનો સરવાળો આપણે જાણતા હોય, તો સરવાળો અને ગુણાકાર જાણતા હોય તો તફાવત મેળવી શકાય. તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો માટે તો અહીંયા આપણે લખી શકીએ કે a પ્લસ b ઇક્વલ ટુ તો 2a, તથા આપણે કહી શકીએ તથા g સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ b મળે. પરંતુ a માઇનસ બીનો સ્ક્વેર અને ઇક્વલ ટુ a પ્લસ બીનો સ્ક્વેર માઇનસ તો 4 ટાઈમ્સ a ઇન્ટુ b, તો 4 ટાઈમ્સ a ઇન્ટુ b થાય. તો આવું એક આપણે સૂત્ર જાણીએ. તો a પ્લસ બીનો સ્ક્વેર એટલે કે તો 4a સ્ક્વેર માઇનસ 4a ઇન્ટુ b એટલે કે 4g સ્ક્વેર અને ઇક્વલ ટુ 4 તો બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ તો g સ્ક્વેર. અને માટે a માઇનસ બીનો સ્ક્વેર ઇક્વલ ટુ 4 ઇન્ટુ a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. અને માટે તો a માઇનસ બી ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ તો આપણે લખી શકીએ પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ તો વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. તો પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં તો a સ્ક્વેર માઇનસ તો g સ્ક્વેર થાય. તો a માઇનસ બીની કિંમત મળે. a પ્લસ બીની કિંમત 2a, તો પરિણામ નંબર, પરંતુ a પ્લસ બી ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ a. આના આપણે તો a પ્લસ બી ઇક્વલ ટુ 2a એને નંબર 1 કહીએ. તો આના આપણે સમીકરણ નંબર 1 કહીએ, આના આપણે સમીકરણ નંબર 2 કહીશું. કારણ કે અહીંયા આપણે તો જગ્યા તો અલગ સ્વરૂપે નંબર આપી શકાય એવી જગ્યા નથી. તેથી આપણે આ સ્વરૂપે આપણે નંબર લખીએ. હવે તો a અને બીનો લોપ કરવા માટે બંનેનો સરવાળો અને તફાવત કરો. તો બંનેનો સરવાળો કરતાં તો સમીકરણ 1 તો સમીકરણ 1 પ્લસ 2 ઇમ્પ્લાય તો આ બંનેનો સરવાળો કરીએ તો 2a, તો 2a ઇક્વલ ટુ તો ફરી આ બંનેનો સરવાળો મળશે તો ઇક્વલ ટુ 2a પ્લસ ઓર માઇનસ તો 2a કેપિટલ A પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર થાય. અને ઇમ્પ્લાય a ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કેપિટલ A પ્લસ ઓર માઇનસ તો વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ g સ્ક્વેરના બે અવયવ તો a માઇનસ g
અને બીજો અવયવ તો એ પ્લસ તો જી મળે. તો આ સ્વરૂપ મળે. તો એની બે કિંમતો મળી અને એની બે કિંમતો મળે તથા સમીકરણ તો 1 - 2 કરો. તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ તો એની બે કિંમતો મળે અને હવે ફરી બીની બે કિંમતો મળશે કે પહેલાં સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો. અહીંયા ક્રમ તો ઉલટા ક્રમમાં છે. પહેલું સમીકરણ એ બીજું છે અને બીજું એ પહેલું છે. તો પ્રથમમાંથી બીજું બાદ કરો તો a - a કેન્સલ, b - b એટલે કે 2b. તો 2b ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે તો 2a માઇનસ પ્લસ તો આપણે લખી શકીએ 2a માઇનસ પ્લસ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ તો એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર અને માટે તો ઇમ્પ્લાઇઝ બી ઇક્વલ ટુ તો એ પ્લસ ઓર માઇનસ તો એ માઇનસ પ્લસ સ્ક્વેર રૂટ તો એ માઇનસ જી અને એ પ્લસ જી. એનો અર્થ કે જો એની કિંમત તો એ સ્મોલ એ ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ આ હોય તો બીની કિંમત માઇનસ થાય અને એની કિંમતમાં આ માઇનસ ચિહ્ન મળે ત્યારે બીની કિંમત પ્લસ થાય અને માટે માગેલ બંને સંખ્યાઓ કઈ થાય તો માટે માગેલ બંને સંખ્યાઓ તો એ પ્લસ ઓર માઇનસ તો વર્ગમૂળમાં આપણે લખી શકીએ. તો માટે તો માગેલ બંને સંખ્યાઓ એટલે કે માગેલ બે ધન સંખ્યાઓ તો આ પ્રમાણે લખી શકીએ એ પ્લસ ઓર માઇનસ તો એ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એ માઇનસ જી ઇન્ટુ એ પ્લસ તો જી તેમ મળે. એટલે કે માગેલ બે સંખ્યાઓ આ હોઈ શકે કે જેના માટે તો આપણને શરત આપેલી હતી કે જેના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક તો એ અને જી હોય. તો આ માગેલું તો પરિણામ.